એટલે કેશવ આને સમજાય નોકરી કરવાની કે આપણે બેહવા આવ્યો. અરે પુષ્પાભાઈ, તમે આવી રીતે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા ને તો શેઠ આમાં તમને અહીં જોઈને જ્યાં. આ તો શું થયું? તો શેઠે એવું કીધું કે આને આ સમજાઈ દે તો નોકરી પરથી કાઢી મેલે. અલ્યા ભાઈ, મને એમ કહે છે કેશવ કે તારા શેઠે મને આ ચાની હોટલમાં આ કપ રકાબી ધોવાની નોકરી આલી છે કે આમ પગ ઉપર પગ ચડાવી ના બેહવાનો પગાર આલે છે મને. જા તારા શેઠને કહી દે કે આવી ગુલામી કરાવી હોય ને તો પુષ્પા અહીંયા નોકરી નહીં કરે. જા એ હિસાબ કરી દે જા. એટલે આ પુષ્પાને નોકરીથી કાઢવાની વાતો કરે છે. આને શું ખબર કે મેં એટીટ્યુડમાં પગ નતો રાખ્યો, મારી નસ પકડાઈ ગઈ હતી એટલે પગ થોડો ખલ્લો થાય એની માટે રાખ્યું હતું. આવા દે શેઠ ને હિસાબ કરે એટલે હું છૂટો થયો. આવી ગુલામી વાળી નોકરી આપણે નહીં કરવાની ભાઈ. સાહેબ ઓલો પગ નીચે રાખવાનું ના પાડે. એનો હિસાબ કરી દો. આ તો આપી દો હિસાબ. ના 170 રૂપિયા જેવું નીકળે. મેં જોયું આવીને એના ચાલ ચરણ હતા જ નહીં નોકરી પર રહેવાના. અને 1000 રૂપિયા તો ઉપર લઈ ગયો એને કે મેં તારું કાળું મોઢું લઈને નીકળ કે કોઈ તર ના રાખે નોકરી. પગ ઉપર પગ ચડાવી નોકરી કરે એટલે પુષ્પાને ઝુકાવવાની વાતો કરે છે. હિસાબ આવા દે એક વાર પછી પોતાનો ધંધો ચાલુ કરું, આખા ગુજરાતમાં રાજ કરું. લાયો ભાઈ હિસાબ. હા ચેક આલે કે રોકડા? રોકડા હાલે લે. આ શું છે? પરચુરણ કેટલા છે? 170 રૂપિયા. ચમ આટલા? તારો 1000 રૂપિયા તારો ઉપાડ હતો, 800 રૂપિયા તું ઓલું વિમલ ખાઈ ગયો. હું આમાં હું ધંધો ચાલુ થાય યાર. આ 170 રૂપિયામાં પુષ્પા પોતાનો ધંધો ચાલુ કરશે. જા તારા શેઠને કહી દે લાત મારી તારી નોકરીને. જા કહી દે. ચાલ લો સાહેબ તમારો થેલો. શું થયું પણ? હું જઉં છું લા પુષ્પા જોડે. મને એનો એટીટ્યુડ ગમી ગયો છે. આ વિમલે નહીં તૂટતી, હું રાજ કરું ગુજરાત ઉપર. બરોબર શું હલે? 2 દોણા હાલો કે યાર. એટલે માંગતા ને માંગતા બધા યાર ના મળે. 5 રૂપિયા ની આવે એક. તું જા તારા શેઠ પાસે, મેં એની નોકરી છોડી દીધી, એના પાસે માંગ જા. મેં બી એની નોકરી છોડી દીધી, લાત મારીને આવ્યો. તું ચમ લાત મારીને આવ્યો એની નોકરીને? મારે તમારી ટીમમાં આવવું. ચમ ભાઈ? પણ તમારો એટીટ્યુડ બહુ ગમી ગયો. મને ખબર છે કે તમે એક દિવસ ગુજરાત ઉપર રાજ કરશો. આખા ગુજરાત ઉપર નહીં, તમે આખા ઇન્ડિયામાં રાજ કરશો. આ શું થયું? આ ગર્વથી ગભો ઊંચો થઈ ગયો. હવે આખી જિંદગી આવો જ રહેશે જ્યાં સુધી ગુજરાત ઉપર રાજ ના કરું ત્યાં સુધી. ચાલ કઈ વાંધો નહીં, આથી તું તમારા ટીમમાં. ચાલ पुष्पा राज विमल खाएगा साला पर ठूकेगा नहीं, ठूकने का नहीं रे बाबा.